શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। આજની રેસીપી છે ભરેલા મરચાંની, એ બી રાગીના લોટમાંથી બનાવીશું અને એકદમ સ્પેશિયલ આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં મરચાં ભરીને બનાવીશું। આ રીતે એકદમ ફુલકા ઘીવાળી રૂ જેવી સોફ્ટ રોટલી છે, પૂચી છે અને એની સાથે તમે ખાશો તો તમને શાકની બી જરૂર નહીં પડે, એટલી ટેસ્ટી આ ભરેલા મરચાંની રેસીપી તૈયાર થઈ ગઈ છે। બિલકુલ તેલ નથી અને રાગીનો લોટ બહુ જ હેલ્ધી છે। તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમે ચણાના લોટવાળા નથી ખાતા, કારણ કે ચણાનો લોટ છે એ પચવામાં ભારે પડતો હોય છે। તો ચાલો એકદમ સરસ આજની રેસીપી આપણે જોઈ લઈએ। આપણે મસાલા માટે અહીંયા તલ લીધા છે, વરિયાળી, સિંગદાણા, અજમો અને અચાર મસાલો। બસ આ મસાલા બનાવવા માટેની એક સામગ્રી તમને બતાવેલી છે। હવે આ મસાલાને આપણે થોડો શેકવાનો છે। બધી વસ્તુ સરસ આપણે લઈ લીધી છે। તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ તમારા ઉપર, તમારે અહીંયા વસ્તુ બધી લેવાની છે। હવે આપણે અહીંયા મોળા મરચાં લીધા છે। હવે મોળા મરચાં આપણે બજારમાંથી લાવતા હોય, અત્યારે ચોમાસાની સિઝન છે તો બહુ જ ધ્યાન રાખીને કામ કરવું પડતું હોય છે ફ્રેન્ડ્સ। કોઈ પણ શાકભાજી બજારમાંથી લાવતા હોય તો પહેલાં સરસ પાણીથી એને ધોઈ નાખવાની, ધોઈ કોરી કરી અને પછી જ આપણે કોઈ પણ રસોઈ બનાવતા હોય, શાક બનાવતા હોય તો લેવાની ઉપયોગમાં। તો સરસ મરચાંને આપણે ધોઈ નાખ્યા પછી રૂમાલથી એને સારા એવા કોરા કરી દેવાના, જેથી કરી અને ભરતી વખતે આપણે બિલકુલ પાણીનો ભાગ એમાં રહે નહીં અને લાંબા ટાઈમ સુધી મરચાં સારા રહે છે। તો જુઓ, હવે આપણે મરચાંને સરસ કોરા કરી દીધા પછી મરચાંમાંથી એક કટ લગાવવાનો છે। મરચાં તૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। એકદમ સાચવીને તમારે કટ લગાવવાનો અને અંદરથી જે મરચાંનો નસવાળો ભાગ છે, બિયાવાળો ભાગ છે એ તમારે કાઢી નાખવાનો છે। જો થોડા બી તીખા હશે બીજના કારણે તો એ તીખાશ તમને બિલકુલ મસાલામાં આવશે નહીં અને એટલા ટેસ્ટી અને મસાલો જ એટલો સરસ બનાવીશું ને કે આ મસાલો તમે કોઈ પણ ભરેલા શાકમાં બી ઉપયોગ કરી શકો છો। હવે આપણે અહીંયા સિંગદાણાને સૌથી પહેલાં શેકવાના છે, પછી આપણે આ બધી વસ્તુને લાસ્ટમાં ઉમેરીશું। પહેલાં સરસ સિંગદાણાને શેકી દેવાના છે, કારણ કે આ વસ્તુ એવી છે કે એ ખાલી કઢાઈ ગરમ હશે ને તો જ શેકાઈ જશે। તો સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લીધા છે। જુઓ સરસ અહીંયા થોડા થોડા ફોતરા નીકળવાની તૈયારી થઈ હતી, ત્યાર પછી વરિયાળી નાખી દીધી, જીરું નાખ્યું, તલ નાખ્યું અને અજમો નાખી દીધેલો છે, કારણ કે એ વસ્તુ એવી છે કે તમે કઢાઈ ગરમ હશે ને આગળ કહ્યું એ રીતે એમાં જ એ શેકાઈ જશે। હવે તો બી મેં અહીંયા 2 મિનિટ માટે થોડું શેક્યું હતું। હવે આને આપણે શેકાઈ જાય પછી આપણે કાઢી લેવાનું છે એક પ્લેટમાં। જુઓ અહીંયા એકદમ અવાજ આવી રહ્યો છે અને કડક એકદમ ક્રિસ્પી થઈ ગયું છે। હવે એની એ જ કઢાઈમાં આપણે 1 ચમચી જેટલો રાગીનો લોટ લીધેલો છે, લોટને ચાળીને ચમચી ભરીને લીધેલો છે। 1 ચમચી અહીંયા ચણાનો લોટ લીધેલો છે। ચણાનો લોટ ઓપ્શન છે, તમે ફક્ત રાગીના લોટથી બી બનાવી શકો છો, કારણ કે જે ડાયાબિટીસના પેશન્ટ છે એ બિલકુલ અહીંયા ચણાનો લોટ ખાશે ને તો એને પેટમાં ભારે પડે છે, પણ તમે રાગીના લોટમાંથી જો ભરેલા મરચાં બનાવશો ને તો તમને 2 થી 3 વાર અહીંયા ખાવાનું મન થઈ જશે। 1 મરચું નહીં ખાવ, તમે 4 મરચાં ખાશો, કારણ કે આ મરચાંનો મસાલો છે ને એ ફ્રેન્ડ્સ એટલો ટેસ્ટી બનાવીશું ને કે તમે જોઈને જ તમને એમ થશે કે નહીં, એક નહીં આપણે 5 મરચાં ખાઈ જઈએ, એટલો ટેસ્ટી આ મસાલો સરસ બને છે। હવે અહીંયા લગભગ 2 થી 3 મિનિટ સુધી શેકતું રહેવાનું છે બે લોટને। બે લોટ બિલકુલ કાચા ના રહેવા જોઈએ। હવે કઢાઈ ગરમ છે અને નીચે ગેસ બંધ કરી દીધો છે। ત્યાર પછી 1 ચમચી જેટલો અચાર મસાલો લીધો છે। અચાર મસાલો તમારા ઘરમાં હોય તો જરૂરથી ઉમેરજો, એનો બી ટેસ્ટ બહુ જ સારો આવે છે। એમાં બધા મસાલા તૈયાર જ જે આપણે રેગ્યુલર અથાણામાં નાખતા હોય એ જ મસાલો છે। હવે આ મસાલો આપણો ઠંડો થઈ ગયા પછી એને પીસી દેવાનો છે મિક્સર જારમાં। થોડો દરદરો રાખજો, અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાનું, નતર સિંગદાણા છે એમાંથી તેલ છૂટું પડશે અને એકદમ તમારો જે લાંબા ટાઈમ સુધી તમારે મસાલો સાચવવો છે તો એ સચવાશે નહીં। તો હવે આપણે આને ક્રશ કરી દઈશું। ક્રશ કર્યા પછી આપણે હવે એને એક બાઉલમાં કાઢી લઈશું, મતલબ કે એક પ્લેટમાં કોઈ બીમાં, અને હું તમને અહીંયા બતાવીશ। જુઓ દરદરો મેં અહીંયા પાવડર કરી દીધેલો છે। આ મસાલો તમે ફક્ત ખાલી તમે કોઈ તેલ નહીં નાખવાનું, બાકીનું બધો ગોળ નાખીને બી તમે ફ્રીજમાં મૂકી રાખશો ને 10 દિવસ સુધી આ મસાલો બગડતો નથી। આ મસાલામાંથી અનેક ગણી રેસીપી ભરીને તમે બનાવી શકો છો, કારેલા બનાવી શકો છો, પછી ભીંડો બનાવી શકો છો, પરવળમાં આ મસાલો બહુ જ સારો લાગતો હોય છે। તો આ મસાલાની ખાલી તમે રેસીપી એક નોટિસ કરી લેજો, પછી તમે જેટલા તમારે અહીંયા રેસીપી બનાવી હોય ને એ રેસીપીમાં મસાલો નાખીને ભરેલી બનાવશો ને તો તમને વારે ઘડી મારો વિડીયો જોવાનું મન થશે। હવે આપણે અહીંયા 2 લોટ ઉમેરી દીધા મસાલા સાથે અને 1 ચમચી જેટલો ગોળ લીધેલો છે। અહીંયા આ મસાલો ખાટો અને ગળ્યો બનાવેલો છે અને મારી ચેનલ ઉપર તો મેં ઘણી બધી રેસીપી મરચાં ભરેલી
રેસીપી અહીંયા તમારા બધા સાથે શેર કરેલી છે. હવે આપણે થોડા મસાલા કરીશું. રેગ્યુલર જે શાકના મસાલા કરતા હોય એ જ કરેલા છે. સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, 5 ચમચી જેટલું ગરમ મસાલો નાખ્યો, થોડી અડધી ચમચી ધાણા જીરું નાખ્યું, અડધી ચમચી લાલ મરચું નાખ્યું. અહીંયા જે તમને પસંદ હોય તીખાશ જેટલી તમારે કરવી હોય એટલી તમે અહીંયા કરી શકો છો. 5 ચમચી જેટલી આપણે હળદર લીધી છે. હવે આ મેઇન ટેસ્ટ છે આ જે ખટાશનો ટેસ્ટ છે ને એ મરચાંમાં બહુ જ 4 ચાંદ લગાવે છે ફ્રેન્ડ્સ. ગોળની સાથે 1 ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે. અહીંયા લાંબા ટાઈમ સુધી તમારે મસાલો સાચવવો હોય તો આમચૂર પાવડર ઉમેરી શકો છો, કારણ કે આપણે બધો ડ્રાય મસાલો કરેલો છે તો આ મસાલો બિલકુલ બગડશે નહીં. અને હજુ જો તમારે ગોળ ન ઉમેરવો હોય અને જ્યારે બનાવતી વખતે તમે ગોળ ઉમેરશો ને તો બી વધારે લાંબો ટાઈમ સુધી તમારો મસાલો ચાલશે. પણ મસાલાને હંમેશા ફ્રીજમાં ભરીને એક ડબ્બામાં મૂકી દેવાનો. જ્યારે તમારે ભરવા કોઈ રેસીપી બનાવવી હોય તો ફટાફટ ફ્રીજમાંથી કાઢી અને તમે આ રીતે ભરીને મસાલો કોઈ પણ રેસીપી બનાવી શકો છો. હવે આપણે અહીંયા બધી વસ્તુ મસાલા કર્યા પછી થોડું બધા લોટ સાથે મસાલાને ભેળવી દેવાનું, સરસ મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી હવે આપણે એક ડબ્બામાં ભરી દઈશું. એ ડબ્બામાં ભરવાથી શું થાય છે કે તમે લાંબા ટાઈમ સુધી આ મસાલાને સાચવી શકો છો. એર કન્ટેનર ડબ્બો હોય એમાં તમે ભરી અને ફ્રીજમાં મૂકી શકો છો. હવે આમાંથી જ્યારે મારે જેટલો જે રેસીપી બનાવી છે એટલી હું 2 થી 3 ચમચી નીકાળી અને તેલ ઉમેરી અને ફટાફટ ભરી અને રેસીપી આપણી તૈયાર છે. તો તમે લગભગ આ મસાલો છે 1 થી 2 મહિના સુધી સારો રહે છે. પણ ગોળ નહીં નાખવાનો, બધા ડ્રાય જ મસાલા નાખવાના. હવે જુઓ, મારે અત્યારે અહીંયા મસાલાને ભરવાનો છે તો હું અહીંયા લઈ રહી છું. જુઓ, 1 ચમચી જેટલું જ અત્યારે તેલ નાખેલું છે. હા, વધારે બી તમે તેલ ઉમેરી શકો છો, પણ મારે જેટલી ક્વોન્ટિટી મસાલો હતો એટલું મેં તેલ અહીંયા ઉમેરેલું છે. તેલ નાખવાથી થોડું એમાં લચકો આવશે અને અંદર સરસ એકદમ મસાલાની અંદર બિલકુલ બહાર નહીં નીકળે, ડ્રાય નહીં લાગે તમારો મસાલો. એકદમ અંદર બાઇન્ડિંગ આવી ગયું છે તેલ નાખવાથી. હવે આપણે મરચાંને એકદમ સરસ જ્યાં જગ્યા છે ત્યાં આ રીતે પ્રેસ કરી અને મસાલાને એકદમ દબાવીને ભરવાનો છે. અને આમ જે મરચાં બનાવ્યા છે ને એમાં તમે આગળ જોયું કે બિલકુલ મારા મરચાં તેલવાળા નથી થયા. ફક્ત 1 ચમચી તેલમાંથી જ મેં મરચાં બનાવેલા છે. રાગીનો લોટ હેલ્ધી તો છે, પણ સાથે સાથે તેલનું બી અહીંયા ધ્યાન રાખેલું છે કે મરચાંમાં બહુ વધારે પડતું તેલ બી ના જતું રહીએ. તો એકદમ રેસીપી આપણી પરફેક્ટ આપણે બનાવી છે. તો જુઓ, હવે મરચાં આપણા સરસ બની ગયા છે ભરીને. હવે આપણે કડાઈમાં 1 જ ચમચી જેટલું તેલ નાખ્યું છે. એમાં રાઈ નાખી, જીરું નાખ્યું અને હિંગ નાખી છે. પછી થોડો મીઠો લીમડો બી મેં અહીંયા ઉમેરેલો છે. તમને પસંદ હોય તો ઉમેરી શકો છો, બાકી સ્કીપ કરી શકો છો, કારણ કે મીઠા લીમડાનો જે વઘાર છે ને એમાં ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આપણે મરચાં બધા સીધી સાઈડ આપણે જે મસાલો ભરેલો છે ને એ જ સાઈડ આપણે અહીંયા મૂકી દીધેલા છે. હવે આપણે આને ઢાંકણું ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ એને સીજવા દેવાનું છે. જુઓ, હવે ઢાંકણું આપણે ઢાંકી દીધું અને આને સીજવા દઈશું. વળી લગભગ 3 થી 4 3 જ મિનિટ થઈ હતી અને ઢાંકણું મેં ખોલી દીધેલું છે. જુઓ, અત્યારે 3 મિનિટ થયા પછી એક સાઈડ અહીંયા સરસ આપણા મસાલામાં મરચાં શેકાઈ ગયા છે. હજુ આપણે આને ઢાંકી દઈશું એકવાર. હજુ જે નીચેનો ભાગ કાચો છે એને ફરી આપણે પલટાવી અને શેકી દઈશું. લગભગ 2 થી 3 મિનિટ આને હજુ થવા દઈશું. જુઓ, જે સાઈડ શેકાઈ ગઈ છે એને આ રીતે પ્રેસ કરી અને નીચે દબાવી દેવાનું, જેથી કરી અને કચસવાળું જે ચામડી હશે મરચાંની એ સારી એવી તેલમાં શેકાઈ જશે. હવે આને ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ ફરી થવા દઈશું. જુઓ, 2 થી 3 મિનિટમાં સરસ નીચે આપણા મસાલો બી દાજ્યો નથી અને સરસ આપણા મરચાં 2 સાઈડ સરસ શેકાઈ ગયા છે. હવે અહીંયા મેઇન સ્ટેપ આવે છે, થોડા મસાલા કરવાના છે. ખાલી અંદરના મસાલાથી મરચાંનો ટેસ્ટ નહીં આવે, આપણે ઉપરથી બી થોડા મસાલા કરવાના છે રેગ્યુલર. ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, જે આપણે શાકમાં નાખતા હોય એ જ અહીંયા મસાલા ઉપરથી કરેલા છે. ઉપરથી મસાલા કરશો તો જ મરચાંનો ટેસ્ટ સારો આવશે. બાકી અંદરના મસાલાથી બિલકુલ મરચાં એકદમ ટેસ્ટી નથી બનતા હોતા. તો એકદમ સરસ ચટપટા અને એકદમ જોઈને જ ખાવાનું મન થાય એવા મરચાં જો બનાવો હોય ને તો આ મારી રીતથી બનાવજો. હવે આપણે મુઠ્ઠીમાં થોડું પાણી લીધું છે, કારણ કે મસાલા કર્યા છે તો મસાલાને ચડાવવા પડશે. તો 1 મુઠ્ઠી જેટલું પાણી નાખી થોડીવાર 2 મિનિટ માટે ઢાંકી અને રહેવા દીધું છે. પછી તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં જ આપણા સરસ તેલ ફૂટી ગયું છે અને મરચાં સરસ આપણા શેકાઈ ગયા છે. તો જુઓ, સરસ એક હેલ્ધી રાગીના લોટમાંથી બનતા, જે ડાયાબિટીસના પેશન્ટ ચણાના લોટવાળા મરચાં નથી ખાતા તો આ આવી ગયા તમારા માટે સ્પેશિયલ રાગીના લોટમાંથી બનતા ભરેલા મરચાં, એવી કાઠિયાવાડી સ્ટાઇલમાં. હા, અહીંયા મેં સાકરનો બી ઉપયોગ નથી કર્યો, તો જરૂરથી ડાયાબિટીસના પેશન્ટ તો જરૂરથી ખાઈ શકશે.
હા, ગોળનો ઉપયોગ કર્યો છે અને અહીંયા લીંબુનો બી ઉપયોગ નથી કર્યો, આપણે આમચૂર પાવડર નાખેલો છે. તો આજની રેસીપી તમને બધાને કેવી લાગી જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. તો જુઓ, એકદમ બહુ ઓછા તેલમાં રાગીના લોટમાંથી બનતા હેલ્ધી મસાલાથી ભરપૂર આપણા મરચાં તૈયાર થઈ ગયા છે. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બધાને. જય શ્રી કૃષ્ણ.